તો જય માતાજી બધા મિત્રોને। તો ફ્રેન્ડ્સ, અત્યારે હું તમને એક વાત કહેવાનો છું કે અત્યાર સુધી હું એક બ્લોગર છું ગુજરાતના મહીસાગર જિલ્લાથી। આપ સૌને ખબર જ હશે અને ઘણા બધા મિત્રો મને ઓળખે પણ છે। હું કંઈક જાઉં એટલે મને મળે છે અને સારી રીતે વાત પણ કરે છે અને હું ખબર છે કે હું વર્ષોથી સારું કન્ટેન્ટ બનાવું છું, કોઈને બેવકૂફ નથી બનાવતો, એટલા માટે મને પ્રેમથી વાત પણ કરે છે અને સારી રીતે વાત કરે છે। બહાર જવું એટલે મને ઘણા બધા ઓળખે છે, એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી, બરાબર। તો અત્યારે હું તમારી સાથે એક વાત કરવાનો છું કે અત્યારે આપણા ગુજરાતના મહીસાગર જિલ્લાથી હું છું। દરેક મિત્રોને ખબર જ છે, પણ અત્યારે આપણા ગુજરાતની અંદર શું ટ્રેન્ડમાં ચાલે તમને ખબર હશે કે આપણા મહીપતસિંહ બાપુનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો હું વર્ષોથી કન્ટેન્ટ બનાવું છું, તો મેં પણ વિચાર્યું કે મહીપતસિંહ બાપુના સમર્થનમાં એક વિડીયો બનાવીએ, કારણ કે મહીપતસિંહ બાપુ જે છે એ હંમેશા 0 લેવલથી આજે આગળ આવ્યા છે અને એમનું એક માત્ર ફાઉન્ડેશન છે। તો ફાઉન્ડેશનથી બાપુએ એક સારું એવું કામ કર્યું છે, પણ બાપુનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો ખાસ કરીને મારું કહેવું છે કે બાપુને એવું કહેવામાં આવે છે કે બાપુ મોટી મોટી ગાડીઓમાં ફરે છે, 25 લાખની 50 લાખની। તો ભાઈ, બાપુ ફરે બી ખરા તો બાપુ શું ચાલતા ફરે? તો બાપુ એટલું બધું કામ કર્યું તો બાપુ કેમ ના ફરે 25-50 લાખની ગાડીઓ? અને બાપુનો સોશિયલ મીડિયાની અંદર પણ બહુ સારા સબસ્ક્રાઈબર છે, બહુ સારા ફોલોવર્સ છે। તો બાપુને સોશિયલ મીડિયાની ઇન્કમથી ફરતા હશે, શું ફાઉન્ડેશનના પૈસે થોડા ફરતા હશે? તો બસ બાપુનો વિરોધ કરવાનું છોડો ભાઈ, કારણ કે આપણા ગુજરાતની અંદર દરેક આપણા ભાઈઓ છે એટલે હળી મળીને રહેવું જોઈએ। બાકી સોશિયલ મીડિયાની તાકાત તમને ખબર ના હોય તો જે મોટા મોટા યુટ્યુબરો છે એ માત્ર 0 લેવલથી ચાલુ થશે અને મહીપતસિંહ બાપુ આપણા ગુજરાતના છે અને તેમને માત્ર ને માત્ર સોશિયલ મીડિયાની ઇન્કમ તમે જુઓ તો મહીપતસિંહ બાપુની સોશિયલ મીડિયાની ઇન્કમ જ બહુ બધી છે। તો કેમ ના 25-25 લાખની ગાડીમાં ફરે? તો મિત્રો, આ નાનકડો વિડીયો આપણા મહીપતસિંહ બાપુ માટે મેં બનાવ્યો હતો, એના સમર્થન માટે, કારણ કે મહીપતસિંહ બાપુનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ખોટી રીતના। તો દરેક હું યુટ્યુબરને રિક્વેસ્ટ કરું છું આપણા ગુજરાતના કે મહીપતસિંહ બાપુના સમર્થનમાં વિડીયો બનાવે અને બાપુનો વિરોધ ના કરવામાં આવે, કારણ કે બાપુ સારું કામ કરી રહ્યા છે અને એવું જો ના કરે એવું કામ બાપુએ કરીને બતાવ્યું છે। બાકી ઘરડા માણસો જે છે એમને સાચવવા એ કંઈક નાની વાત નથી, કારણ કે નાનું છોકરું સાચવવું એ સારું છે, પણ ઘરડાને સાચવવા એ કંઈ સારું નથી। તો તમે વિચાર કરો કે બાપુ એ ઘરડા માણસોને રાખે છે અને સેવાભાવ કરે છે, તો કંઈ એ બધું ચલાવવું કંઈ નામુમકિન નથી ભાઈ। અત્યારે અમે એક યુટ્યુબર છીએ અને ઘર સંસાર આપણે ચલાવવું હોય તો પણ આપણે કાઠું પડી જાય છે। તો તમે વિચાર કરો કેટલા બધા ઘરડા માણસોની સેવા કરવી કંઈ નાની વાત નથી। તો બસ આ બહુ સારી સેવા કરી રહ્યા છે બાપુ। તો રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયો બાપુ સુધી પહોંચાડો અને બાપુ આપણા વિડીયોને કમેન્ટ કરે, અને જેથી કરીને મને પણ ખુશી મળે, કારણ કે બાપુ એક નાનકડો બ્લોગર છું તો પણ મારો વિડીયો બાપુ સુધી પહોંચ્યો। તો બાપુ જરૂરથી કમેન્ટ કરશે એવી આશા રાખું છું। તો જય માતાજી, જરૂરથી વિડીયોને શેર કરો। જય માતાજી।